અમદાવાદના અમરાઈવાડી વોર્ડમાં પીવાના પાણીને લઈ અને વિરોધ સામે આવ્યો છે। પીવાના પાણીની સમસ્યાને લઈ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। પ્રેમાવકાની ચાલી, જયંતી વકીલની ચાલીના લોકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। 15 દિવસથી પાણીની સમસ્યા હલ ન થતા આખરે લોકોએ વિરોધ નોંધાવ્યો છે। એએમસીના કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરવામાં આવી છે વારંવાર, છતાં પણ સમસ્યાનો ઉકેલ નથી આવતો તેવું સ્થાનિકોનું કહેવું છે, જેના કારણે આજે વિરોધ કરવા માટે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। 15 દિવસથી અમે ત્રાહીમામ થઈ ગયા છે। રોજ મ્યુનિસિપાલિટી વાળા આવે, ખાડા ખોદે અને પછી 5 વાગે એટલે જતા રહે છે અને પાણી આવે છે તે ડોહરું પાણી આવે એટલે પીવા લાયક છે નહીં। અમે મહિનાથી ત્રાસી ગયા છે। જયંતી વકીલની ચાલી, પ્રેમાવકાની ચાલી અહીંયા રહીએ છીએ। આ રોડ પર અમારું ઘર છે। પહેલા મહિનાથી અમારું ત્યાં પાણીનું કનેક્શનનું એ કરી રહ્યા છે, કોઈ ઉપરથી કશું કરતું નથી। સાહેબ પાણી નથી, આ પાણી આવે પણ નકરું રગડા જવું હોય, ગટરનું 2 ભેગું પાણી આવે તો અમારે પીવાનું કેવી રીતે? એ બહારથી 25 રૂપિયાના કેરબા બોલાવીએ, અમે 10 કેરબા લાવીએ તો અમે ગરીબ લોકો ક્યાંથી આટલું બધું લાવીએ? પાણી આવે તો અમારે આજે ઘરમાં બધું સંડાસનું બધું ભેગું પાણી ભરાઈ જાય। એકનું એક કામ 15 દિવસથી ખોદે છે, પૂરે છે અને ખોદે છે, એ છતાંય કોઈ કામની કોઈ પાવરફુલ કામ થાય એવું કોઈ શક્યતા છે નહીં। બીજું કે કોઈ અધિકારી કોર્પોરેશનનો આવતો નથી કે કોઈ કોર્પોરેટર, ભાજપનો એક પણ કોર્પોરેટર અત્યાર સુધી દેખાયો નથી। અમારે પાણીની સમસ્યા, પાણી જો આવતું નથી નખું અને 10-15 દિવસથી પાણી ખરાબ આવશે અને પાણી છોડી મેળે તો એકદમ ફાસ્ટ તો જાજરૂ બાથરૂમ બધું અંદરથી તૂટી જાય છે અને ગટરો પાણી નીકળવા બધું માટી હંગાય। હવે અમે કરવું શું? લોકોને બોલાય આગળ પટ્ટાવાળાને આવીશું કરીશું ને અડધું કરીને જતા રહો, અડધું પાઇપ અડધા